નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસ 2024માં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આજે જનમત એક્સપ્રેસ એ આવી પહોંચી છે પંચમહાલ લોકસભા બેઠક પર. પંચમહાલ લોકસભા બેઠક કે જ્યાં આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ એ એમનો મત એ અહીંયા નિર્ણાયક સાબિત થતો હોય છે. ત્યારે કેવો અહીંયા ચૂંટણીનો જંગ જામ્યો છે, સાથે સાથે કયા એવા સમીકરણો છે જે અહીંનો મતદાર એ ધ્યાને લઈ રહ્યો છે, કયા એવા હજુ મુદ્દા બાકી રહ્યા છે કે અહીંનો મતદાર એ મુદ્દાઓ ક્યારે પતશે એની રાહ જોઈ રહ્યો છે. સાથે સાથે કઈ એવી સ્થાનિક સમસ્યા છે તે સ્થાનિક સમસ્યાને પણ લોકો જોઈ રહ્યા છે. સાથે સાથે કેવો નેતા હોવો જોઈએ, પોતાના પ્રતિનિધિ પાસેથી કેવી આશા અપેક્ષા રાખી રહ્યો છે, એ તમામ બાબતે આપણે જાણીશું આ જનમત એક્સપ્રેસમાં. મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે પંચમહાલ બેઠક. પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી બહુમુલક વસ્તી ધરાવતો વિસ્તાર. અહીં જ્ઞાતિ જાતિના સમીકરણો પક્ષો દ્વારા ઉમેદવારીની પસંદગીને લઈને ખાસ જોવામાં આવતા હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લો કેટલો બદલાયો છેલ્લા 5 વર્ષમાં તે જાણવાની કોશિશ કરીશું. જનમત ગોધરાના મુખ્ય રસ્તા પર ફરી રહી હતી ત્યાં જ એક મતદાર મળ્યા જેમણે ओवरऑल परिस्थिति थी वाकिफ કર્યા. तो अगर हम गुजरात में बात करते हैं तो गुजरात में कंपैरेटिवली काफी अच्छा है. बाकी स्टेट्स भी हमने देखे हैं, ऐसा नहीं है. मैं काफी जगह पर घुमा हूँ, लेकिन आप काफी अंतर महसूस करोगे. मोर और जो काम अगर हम कहते हैं कि आप पूछते हो कि काम क्या क्या हुए हैं, तो अब देखो कोविड के बाद अगर हम देखते हैं तो वर्ल्ड में कितना डिफरेंस था और हमारे यहाँ पर कितना डिफरेंस था. कोविड के दरमियान प्रॉब्लम तो बहुत सारी आई, ठीक है, लेकिन आज यहाँ पर जो डिजिटलाइजेशन हुआ है उसके बाद में लोगों को जो सहूलियत मिली है वो कंपैरेटिवली काफी बेटर है. છેલ્લા 5 વર્ષમાં ગોધરા ઘણું બદલાયું છે, વિકાસ થઈ રહ્યો છે અને તકો પણ મળી રહી છે. જ્યાંથી જન્મત આગળ વધી અને દાદા દાદી મળ્યા ત્યારે ગોધરાના રાજકારણને અને કેવા નેતાને મત આપવો જોઈએ તેવું પૂછતા તેમણે શું જવાબ આપ્યો, આવો સાંભળીએ. રાજકારણના રંગ ખૂબ નજીકથી અહીંયા જોયા હશે. અહીંયા જ્ઞાતિ જાતિના સમીકરણો કેવા છે? ઘણા છે. કોકનો સારા કોકના ખોટા એવા બધા પ્રભાવ પડે. તો અહીંના લોકો શું જોઈને મત આપે છે? એ મુદ્દાઓને ખાસ જોતા હોય. એનો જે વિકાસ કરે એને પહેલા હાલે છે. તો કેવો વિકાસ છે ગોધરાનો? બહુ ઓછો છે વિકાસ તો. હા, તો આશા અપેક્ષા શું એક મતદાર તરીકે? મતદાર તરીકે કે આપણે જેને વોટ આલીએ છીએ એ આપણું કામ કરે અને આપણું ગામનું નામ રોશન થાય એ રીતનું સારું રહે. ગોધરા સિટી કેવું છે? સારું છે, બધી રીતે સારું છે. હરવા ફરવામાં, મોંઘવારી ભથ્થામાં, ધંધા પાણીમાં સારું છે. અને અહીંયા રહેવા માટે ગોધરા કેવું? બહુ સારું. સોસાયટી બાજુ મકાનો બધું કમ્પ્લીટ. એમ કોઈ ચિંતા નહીં. ભલે અમે હત્યાકાંડના વિશે બધા બોલ કરે છે પણ અમે મુસલમાનમાં બી જઈ શકીએ છીએ, ફરી શકીએ છીએ. કોઈ બીક જેવું નહીં. એમ મારો મોટો બાબો બરોડા છે, બેબી અમદાવાદ છે, પણ અમને કહે છે કે ત્યાં આવો, પણ અમે ના પાડીએ છીએ. અમે બે એકલા જ રહીએ છીએ. ગોધરામાં કાયદો વ્યવસ્થા બધું સારું, ધંધા પાણી બધું સારું, મોંઘવારી ભથ્થે સારું છે. ગોધરાની તાસીર અને તસવીર હવે બદલાતી જોવા મળી રહી હતી. એ અમે નહીં પણ બહારથી આવીને વસી ગયેલા સ્થાનિક પાસેથી જાણવા મળી. અહીંથી અમે આગળ વધ્યા અને ગોધરા ગામમાં સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. અહીંના મતદારો પોતાના ઉમેદવારને ઓળખે છે કે નહીં, સાથે જ પાયાની સુવિધાઓ ગામમાં કેવી છે એ જાણવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલા તો અહીંયા ભાજપના ઉમેદવાર છે રાજપાલસિંહ, એમને ઓળખો છો ખરા? જોયા જ નથી. અચ્છા. અને અત્યાર સુધીના ઇલેક્શન કોઈ પણ આવ્યા, પ્રચાર પ્રસાર કરવા નેતા આવે પછી દેખાય છે? પછી દેખાય છે ખરા? દેખાય છે ખરા. ઇલેક્શન પૂરતું દેખાય. અહીંયા કોનું પલડું સૌથી ભારે એક મતદાર તરીકે લાગી રહ્યું છે? બીજેપીનો. અચ્છા. હા. અને પાછળના કારણો? એના પાછળના અમુક કારણો એવા છે કે અમુક કામો પરફેક્ટ થયા છે. અમુક જે પાણીની સુવિધાઓ છે, આ છે એવું છે. બાકી જે અમુક રસ્તાઓની બી સુવિધાઓ છે, પણ અમુક જગ્યાએ નગરપાલિકા આગળ તમને જોવાય છે ને બિલકુલ ખાડા છે. કોઈના પેટનું પાણી હલતું નથી. જાડી ચામડીના છે. નગરપાલિકાના પ્રમુખ જાતે અવર જવર કરે છે, છતાંય આ રસ્તો કે આ પાણીનો નિકાલ કે ભરાયેલું છે ખાબોચિયા પૂરવા કોઈ તૈયાર નહીં. બજારમાં અમે ફરી રહ્યા હતા ત્યાં અમને એક વેપારી મળી ગયા જેમણે સ્થાનિક તંત્રને આડે હાથ લઈ લીધું. વેપારીઓનો તો કોઈ પ્રોબ્લેમ નથી સર.
અહીંયા સ્થાનિક મુદ્દાઓમાં જે મ્યુનિસિપાલિટી નગરપાલિકા જે કામ નથી કરતા એ બધા મુદ્દાઓ છે. બાકી અમારે બીજું શું હોઈ શકે? તો નગરપાલિકા એટલે ગટર પાણીની કેવી વ્યવસ્થા છે અહીંયા તમારા રસ્તાઓ અહીંયા પર પાણી ઉભરાય છે તે છતાં બી કોઈ કામ કરવા આવતું નથી ને કે આ છેલ્લા 6 મહિનાથી છે. કેટલી રજૂઆતો કરી? રજૂઆત રોજ જઈએ છીએ, જાતે રૂબરૂ ફરિયાદ બી કરીએ છીએ. અમારે તો બાજુમાં જ છે નગરપાલિકા, તો પણ કોઈ ધ્યાન આપતું નથી. કામ કરી દઈશું, આજે કરીશું, કાલે કરીશું, પણ એ જ સ્થિતિ હોય છે કે કોઈ માણસો નથી આવતા કામ પર અને કામ કરતા નથી. આ બધા રસ્તાઓ તમે જો ખોડેલા છે અને આ પાણી ઉભરાય છે, કોઈ કામ કરતું નથી. હવે ગોધરા સિટીથી અમારી જનમત એક્સપ્રેસ પહોંચી કાલોલ વિધાનસભા બેઠક પર. જનમત એક્સપ્રેસ અત્યારે પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં આવી પહોંચી છે અને એના જ અંતર્ગત આવતી કાલોલ વિધાનસભા બેઠક. અને અહીંના લોકો શું વિચારી રહ્યા છે, અહીંના લોકોને કયા મુદ્દા સ્પર્શી રહ્યા છે અને સાથે સાથે પોતાના નેતા પાસેથી આશા અપેક્ષા શું છે અને નેતા આવે છે કે નથી આવતા, એ તમામ બાબતે માહિતી મેળવીશું આ જનમત એક્સપ્રેસમાં. કાલોલ ખાતે અમે પહોંચ્યા કે કેટલાક વ્યક્તિઓ અમને મળ્યા અને ગામની સ્થિતિથી અમને વાકેફ કર્યા. યુવા મતદાર તરીકે કેવો નેતા હોવો જોઈએ, શું આશા અપેક્ષા? નેતા એવો હોવો જોઈએ કે જે યુવાનો છે એમને રોજગારી સારી મળી રહે. અને એકચ્યુઅલી એમાં એવું છે કે જે પંચમહાલ જે છે ને તેની અંદર અઢળક કંપનીઓ છે, જેમ કે જીઆઈડીસી છે, હીરોનું જે કંપની છે ત્યાં સારું છે. પણ વસ્તુ એ છે કે અહીંના જે સ્થાનિક લોકો છે યુવાનો, એમને રોજગારી સારી મળી રહે તો સારું કહેવાય. હવે અહીંયા એક આ વાત એ પણ ઉઠી છે કે સ્થાનિકોને રોજગારી નથી. એ કેટલું અહીંના યુવાન માટે પીડાદાયક વસ્તુ છે, કેટલી તકલીફ? અહીં તો બહુ તકલીફ કહેવાય ને, કારણ કે જે હાલોલ કાલોલની જીઆઈડીસીમાં બહારના લોકો જ નોકરી કરે છે ને એના નજીકનાને લેવા તૈયાર નથી કંપનીમાં. એવું છે અમુક કંપનીમાં કે કાલોલ હાલોલના જોઈએ ને બહારના જોઈએ, ખેડા જિલ્લાના છે, ગોધરા જિલ્લાના, એવું બધું છે. હા, તો પંચમહાલના ઓછા લેશે એવું છે કંપનીમાં અને બહારનાને વધારે લેશે, એવું શોષણ ચાલે છે. પંચમહાલ લોકસભા બેઠક બરાબર, હવે ઉમેદવારોના નામોની પણ જાહેરાત થઈ ગઈ છે. અહીંયા કોનું પલડું ભારે લાગે છે એક સામાન્ય મતદાર તરીકે? હવે જેનું બોલે છે એ પ્રમાણે ચાલે છે, પણ કામ કરી શકતા નથી આ લોકો. જો કામ કરે તો આગળ કામ ચાલી શકાય છે. વિકાસના દાવા થાય છે, પરંતુ સ્થાનિક યુવાનો જ બેરોજગાર હોવાનું સામે આવ્યું. અહીં જ અમારો ભેટો એક વડીલ સાથે થયો. સ્થાનિક તંત્ર સામે પોતાની હૈયા વરાળ કાઢી. પાણીની જે તકલીફ છે એ અધિકારી સાંભળતા નથી, કુણીએ ગોળ ચોંટાડે છે. એમની ઓફિસની સામુ જ પાણી લીકેજ છે, બંધ નથી કરાતું. પાછળ મોટી ટાંકી છે, એ પાણી નીચે આવે છે. એ વાલ તમે જુઓ ને તો માધવજીનો પેલો ફુવારો નીકળે એવું પાણી નીકળે છે. કેટલી વાર રિપેર હોય? રિપેર એક આઈટમ ચાલતી હશે, એક આઈટમ રિપેર વગર ના, એને નવી નાખવી પડે. આખા ગામમાં કેટલા ફુવારા ઉડે છે આપણે જોઈએ છે. તો અમને શું કહેવાનું, જાડી ચામડી છે, ઇન્જેક્શન મૂકે તો જાય એવા નથી. એક તરફી શાસન 156 સીટનું, કોઈ કામ ચાલે નહીં. કાકા તો સ્થાનિક તંત્ર પર વરસી જ પડ્યા અને આડે હાથ લેતા જાડી ચામડીનું તંત્ર પણ કહી દીધું. અહીંથી અમારી જનમત એક્સપ્રેસ આગળ વધી શહેરા વિધાનસભા વિસ્તાર તરફ. જનમત એક્સપ્રેસ પંચમહાલ લોકસભા મત વિસ્તારમાં ફરી રહી છે અને અત્યારે કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં અમે પહોંચ્યા અને ત્યાંની સમસ્યા શું છે, ત્યાંના લોકો, ત્યાંના મતદારો પોતાના પ્રતિનિધિ, પોતાના નેતાને લઈને કેવા વિચારો પ્રગટ કર્યા તે જાણ્યું. ત્યાં કેટલીક સ્થાનિક સમસ્યાઓને લઈને પણ લોકો એ મુદ્દાને પણ ધ્યાને લઈ રહ્યા છે. તો કેટલાક એવા પણ લોકો મળ્યા કે જે રાષ્ટ્રીય મુદ્દાઓને પણ ધ્યાને લઈ રહ્યા છે. હવે જનમત એક્સપ્રેસ વધશે આગળની વિધાનસભા વિસ્તાર તરફ. શહેરા વિધાનસભા વિસ્તાર પર જનમત એક્સપ્રેસ પહોંચી ત્યાં અમે એક નાના વેપારી સાથે વાતચીત કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે અગાઉના નેતાઓની કામગીરી કેવી રહી. અપેક્ષા એવું રાખીએ છીએ કે આપણા પંચમહાલના સારા કામ થાય, એ આપણી અપેક્ષા રાખીએ છીએ. હા, મળ્યા છે. અગાઉ બી જે હતા આપણા સંસદ સભ્ય એને બી કામગીરી કરી છે, સરસ કામગીરી કરી છે ભાજપના. હા હા, રાખે છે. અહીંયા જેઠાભાઈ બી જે અહીંયા બી વિધાનસભાને બી અહીંયા રાખે છે, ઓફિસ પર આવે છે અહીંયા. શહેરામાં જનમત ફરી રહી હતી.
ત્યાં અમને શહેરામાં સુપરમોલ ચલાવતા એક વેપારી મળ્યા, જેમની પાસેથી શહેરામાં વેપાર ધંધાની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. ડેવલપમેન્ટ તો શહેરા તાલુકામાં ટોપ લેવલે છે. મહારાષ્ટ્ર જાઓ, એમપી જાઓ, રાજસ્થાન જાઓ, ત્યાં રોડ રસ્તાના ઠેકાણા નથી. મોટી મોટી સિટીના ઉજ્જૈન એમ કહેવા જઈએ તો ટુરિસ્ટ પ્લેસ છે. તો મહાકાલ મંદિરનો રસ્તો સારો હતો, હું અત્યારે રિસન્ટ જ જઈને આવ્યો છું, પણ કાલ વેરો છે ત્યાં કશું ઠેકાણા નથી. અમારા શહેરા તાલુકામાં ઘર ઘર સુધી રોડ બનેલા છે. ના જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી દીધા છે. ડેવલપમેન્ટ અને શહેરા તાલુકામાં તો કશું કહેવાય એવું છે જ નહીં. ભાજપનું ગઢ કહી દઈએ તો ચાલે. તો ઠીક છે કે ઉમેદવાર સારા છે, પણ ગમે એ હોય ભાજપના અને મોદી સાહેબના નામે જીતી જ જવાના છે. શહેરામાં વિકાસ સારો થયો હોવાની વાત કહી, વેપાર ધંધા માટે સારી તક મળતી હોવાની પણ વાત કહી. ત્યાં ગ્રામ્ય વિસ્તારનો એક યુવાન મળ્યો, જેમણે ગ્રામ્ય લેવલે કેવા ભ્રષ્ટાચાર થાય છે તેની આપવીતી કહી. મને કોઈ પાર્ટી પ્રત્યે મતલબ મને કે કોંગ્રેસ ભાજપ પ્રત્યે કોઈ મને વિરોધ નથી, પણ ભ્રષ્ટાચાર મારા ડેમલી પંચાયતની અંદર 100% ભ્રષ્ટાચાર છે. 100% ભ્ષ્ટાચાર. હા. ના ના એટલું બધું નથી સાહેબ. બધી રીતે સારું. મુદ્દાઓને તો વધારે પડતા તો એક જ વસ્તુ છે કે ક્ષત્રિય સમાજને કોઈ જગ્યાએ સીટ મળતી નથી. ક્ષત્રિય સમાજને જો કોઈ બી જગ્યાએ જાઓ તો ક્ષત્રિય સમાજમાં જ્યાં હોય તો કોઈ મતલબ ગમે તે હોય, સંસદમાં હોય કે ધારાસભ્યની રીતે હોય કે કોઈ બી ચૂંટણીમાં હોય, ક્ષત્રિય સમાજને કોઈ જગ્યાએ પદ મળતું જ નથી. અમે ત્યાંથી આગળ વધીને શહેરાની બજારમાં પ્રવેશ્યા અને ત્યાં અમને ખેડૂતો વેપારીને ત્યાં પોતાનો પાક વેચવા આવેલા જોવા મળ્યા. ત્યારે ખેડૂત સાથે અને વેપારી સાથે તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. પાક વેચવા આવે. ભાવ ભાવ આ 500 રૂપિયા 600 રૂપિયા 20 કિલોના ભાવ મળે. આજે તો આજનો ભાવ મને 500 નો ભાવ છે. હા, જે નાખે ખર્ચો કરે તો મળે જ ને સાહેબ. જે ખર્ચો મેં અંદર જમીન અંદર કરે તો મળે જ. ના, ડબલ તો કઈ થાય. બે ખાતર પોણી કેટલું બિયારણ બધો ખર્ચો ના નીકળે, આપડી મજૂરી ના નીકળે. હા, ખર્ચો તો આવે જ ને. જમીન અંદર બધો ખર્ચો કરે એવું પાકે. શહેરામાં 1948 થી એ તો આયા કરે ને. રાજકારણમાં તો બધું આયા કરે ને. એ કઈ કશું નથી પાડતા. ખાલી વોટ લઈને જતા રહે, પછી કશું નહીં. બહુ કફોડી પડતી. કશું કામ ના થાય, કશું પબ્લિક હેરાન થાય. આગળ વધતા જનમત એક્સપ્રેસ લુણાવાડા પહોંચી. અહીં ગામમાં પ્રવેશતાની સાથે જ અમને કેટલાક વેપારી મળ્યા, જેથી સંવાદ ત્યાંથી જ શરૂ કર્યો. એ વાયદા ચૂકી જાય છે. ઘણા મોટા વાયદાઓ તો આપતા હોય છે. લોકસભા ઇલેક્શન આવે છે, બરાબર, કોઈના સાંસદ ક્યાંય દેખાયા ખરા? આ વખતે તો રતનસિંહની ટિકિટ પણ કપાઈ ગઈ. એ તો આમાં શું છે કે ચૂંટણી હોય એ સમય દેખાય, પછી તો કોઈ દેખવા બી કઈ આવે છે. એવું છે. માહોલ કશું હમણાં તો દેખાતો નથી. એ તો 5-6 દિવસ પછી જ દેખાય, વહેલા નથી દેખાતો. જીતી જાય પછી કોઈ જોવા બી નથી આવતો. ખાલી વોટ માટે એક જ વખત આવે ફળિયામાં કે અહીંયા પ્રચાર કરવા માટે. અહીંયા થોડું પરિવર્તન તો થયું છે. પરિવર્તન તો થોડું થયું છે. અહીંયા સદન સભાન બધું આ તે બધું વ્યવસ્થિત બન્યું છે. લુણાવાડાનો વિકાસ તો એટલો બધો નથી થયો. નોર્મલ અહીંયા સંસદ બની ગયા, ધારાસભ્ય બની ગયા, બસ એમની સીટનો જ મતલબ, ખુરશીનો મતલબ છે એમને. કોઈ પ્રજાનો મતલબ જ નથી. મોંઘવારી વધતી જાય છે. સ્થાનિક લેવલે રોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો લાગ્યો. આગળ વધતા એક સ્ટેશનરીના વેપારી મળ્યા. તેમણે શિક્ષણને લઈને એક રજૂઆત કરી. શું કહ્યું તેમણે? આવો સાંભળીએ. અહીંયા પડકારો તો સારા છે આમ તો જોવા જાય. સ્કૂલો બી સારી એવી બધી છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બી છે અને ગુજરાતી મીડિયમ સ્કૂલો છે. પણ આ પુસ્તકોને લઈને થોડી વેપારીઓને હેરાનગતિ છે. કારણ કે શું છે કે વારે ઘડીએ પુસ્તકો બદલી નાખવામાં આવે છે. તો પુસ્તકો બદલી નાખવાથી
પબ્લિક તો હેરાન થાય છે, સાથે સાથે વાલી બી હેરાન થાય છે અને અમુક વાર સ્કૂલોવાળા બી હેરાન થાય છે, કારણ કે છેલ્લા ટાઈમે પુસ્તકો મળતા નથી. ગયા વર્ષે એવું બન્યું હતું કે અમુક ધોરણમાં જે પુસ્તકો પહેલા કોર્સ ઓછો કર્યો અને પછી પુસ્તકો નવા માર્કેટમાં મૂક્યા, એ પુસ્તકો વાલીને મળ્યા નહીં અને જે જૂના પુસ્તકો હતો એ વાલીઓ દુકાને પાછા અપાય એટલે સ્વાભાવિક છે વેપારી તો હેરાન થવાનો જ છે. એના માટે અમારી એવી રજૂઆત છે કે વારે ઘડી આ પુસ્તકો ના બદલે અથવા બદલે તો વ્યવસ્થિત ટાઈમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોન્ચ કરી દે પુસ્તકોને બજારમાં, તો વાલી અને વેપારી મિત્રો બધાને સરળતા રહે. હવે અમારી જન્મત અહીંથી આગળ વધી અને અમે પહોંચ્યા બાલાસિનોર વિધાનસભા બેઠક પર. ત્યાં અમને બે વ્યક્તિઓ મળી અને તેમની પાસેથી લોકસભા ચૂંટણી આવી રહી છે તો માહોલ કેવો છે તે જાણવાનો પ્રયાસ કર્યો. લોકસભા ઇલેક્શન આવે છે તો એ પછી જયારે નેતા ચૂંટાઈ જાય છે ત્યારબાદ નેતા દેખાય છે ખરા ગામમાં? હા, ઘણા એવા નેતાઓ છે જે ચૂંટાયા પછી દેખાય પણ છે અને ઘણા નથી પણ દેખાતા. અમારા જે સાંસદ છે ગયા ટર્મમાં જે આયા હતા એમને ઘણા સારા વિકાસના કાર્યો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસના કાર્યો ઘણા બધા થાય છે અત્યારે. અહીંયા આ જિલ્લામાં આ બેઠકમાં લોકસભા બેઠકમાં સ્થાનિક ચહેરાને પ્રભુત્વ અપાય છે કે પછી પક્ષને? ના, સ્થાનિક ચહેરાને વધારે પ્રભુત્વ અપાયું છે. સ્થાનિક ચહેરાને વધારે છે. કાકા, ગામમાં કેવી સ્થિતિ છે? સરસ છે. પાણી સગવડ યોજનાઓનો લાભ મળે છે? મળે. હવે નેતા પ્રચાર પ્રસારમાં આવે પછી ઇલેક્શન ગયા પછી દેખાય છે કે નથી દેખાતા? અમુક એવો પ્રોગ્રામ હોય તો આવે જરૂર. બાકી પૂછે છે ખરા? સામાન્ય લોકોને મળે છે? હા, મળે. અહીંથી અમે આગળ વધ્યા અને બાલાસિનોર ગામમાં પહોંચીને જોયું તો ઉનાળાના ખરા તાપમાં બજારમાંથી પાણી વહેતા જોવા મળ્યા. ત્યારે ત્યાંના વેપારીઓની સ્થિતિ કેવી છે તે જાણ્યું. પાણી 2 દિવસથી આવતું નથી ને એટલે કુવાનું પાણી વાપરે ધોવા માટે, લુગડો ધોવા માટે. બહાર ધોવે કુવા પર. નજીક જ છે. પણ શું કરવાનું, નગરપાલિકા કઈ ધ્યાન નહીં આપતી. પછી નગરપાલિકા વાળા જ બંધ કરે. 2 3 દાડા નહીં આવે પાણી, એમ માઇક ફેરવે. અન્ય 3 યુવાઓ સાથે વાતચીત કરી ચૂંટણીને લઈને. ત્યારે શું કહ્યું આવો સાંભળીએ. અમારે તો નેતા પાસેથી કોઈ અપેક્ષા છે નહીં. અમે તો નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો અને એમનું નેતૃત્વ જોઈને જ અમે તો વોટ કરવાના છીએ. અમે ફરી ભાજપની 400 પાર સરકાર બનાવવાના છીએ અને અમારે અહીંયાથી પંચમહાલ લોકસભામાંથી એક અમે કમળ મોદી સાહેબને પહોંચાડવાના છીએ. લોકસભા ઇલેક્શનમાં અમારે મોદી સાહેબને જોઈને અમારે વોટ આપવાનો છે અને એક કમળ પહોંચતું કરવાનું છે અહીંથી. અત્યારે અહીંયા બાલાસિનોરમાં મહિલાઓ વેપાર પણ કરી શકે, જોબ પણ કરી શકે છે. પાર્ટ ટાઈમ જોબ પણ અત્યારે અવેલેબલ છે કેટલી પણ જગ્યાએ, જેમ કે આ સનમાર્ટ છે, આધાર મોલ છે, ત્યાં અમુક જગ્યાએ છે. બાલાસિનોરથી અમારી યાત્રા આગળ વધી. રસ્તામાં એક ખેડૂત જોવા મળ્યા તો અમે પણ ખેડૂતોની ચિંતા અને મુદ્દાઓ વિશે વાત કરવા ગાડી રોકી અને ખેતરમાં પહોંચી ગયા. જનમત બાલાસિનોરથી ઠાસરા જઈ રહી હતી ત્યારે એ વચ્ચે એક ખેતર અમને જોવા મળ્યું જ્યાં તમાકુનો પાક લેવામાં આવ્યો છે અને અત્યારે તે પાક લણવામાં આવી રહ્યો છે અને એને હવે વેપારી સુધી પહોંચાડવામાં આવશે. ત્યારે અહીંના ખેડૂત પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ભાઈ પાક અહીંયા લીધો છે, કેટલી સિઝન લેવાય છે અને સાથે સાથે કેટલું મળતર આ પાકમાં તમાકુની ખેતીમાં તેમને મળે છે. આ તમાકુની ખેતીમાં કેવું રહ્યું છે આ વર્ષ? આ વર્ષ બરાબર નથી, થોડું ઉત્પાદન ઓછું નીકળ્યું છે. 20% ઉત્પાદન 25% ઓછું નીકળે છે. ખેડૂત તરીકે કયું કારણ જોઈ રહ્યા છો? એ વાતાવરણનું, હવામાન સારું નથી, હવામાન બરાબર નથી, એના માટે ઉત્પાદન ઓછું આવશે. સરકાર જોડે અમારી એવી અપેક્ષા કે આ ડાયરેક્ટ જે બધા વચોટિયા ખાઈ જાય છે એને બધા અમને ભાવ મળવા જોઈએ અને અમને મળવું જોઈએ. એના માટે એમને સંઘ બનાવવા જોઈએ, સોસાયટીઓનું એવાય કરવું જોઈએ. ફેડરેશન ચાલતા ને પહેલા, એ ફેડરેશન બંધ થઈ ગયા ને એટલે વેપારીઓ કમાઈ લે છે સાહેબ. એટલે આ સ્થિતિ છે ખેડૂતની, કારણ કે જેટલું વાવે છે એટલું મળતર તેમને અહીંયા મળતું નથી. આ વખતે સિઝન જોઈએ એવી નથી. જેટલું નાખ્યું તેના 50% પણ આ વર્ષે નહીં મળે તેવી વાત કહી. સાથે જ વચોટિયાઓને કારણે ખેડૂતને ખૂબ નુકસાન ભોગવવાનો વારો આવે છે. જનમત એક્સપ્રેસ અત્યારે
પંચમહાલ લોકસભા મત વિસ્તારમાં ફરી રહી છે અને ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, કેવો નેતા હોવો જોઈએ, અત્યાર સુધીના નેતાઓએ કામ કર્યું છે કે નથી કર્યું, અથવા તો જનતાની આશા અપેક્ષા શું છે, તે તમામ બાબતે માહિતી મેળવીશું, પણ એક બ્રેક બાદ. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. જનમત એક્સપ્રેસ આજે આવી પહોંચી છે પંચમહાલ લોકસભા બેઠક પર અને ત્યાંના મુદ્દા શું છે, ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે, કેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે સાથે રાજકારણના રંગ કેવા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો અને સ્થાનિક મતદાર શું વિચારી રહ્યા છે એ જાણીશું આ જનમત એક્સપ્રેસમાં. જનમત એક્સપ્રેસ આગળ વધતા પંચમહાલ લોકસભા બેઠકની અંતિમ વિધાનસભા ઠાસરા ખાતે પહોંચી. ઠાસરામાં અમે ફરી રહ્યા હતા ત્યાં અમને એક વડીલ મળી ગયા, જેમણે રાજકારણ અને રાજકારણીને લઈને ખૂબ સુંદર જવાબ આપ્યો. નેતા નિસ્વાર્થ હોવો જોઈએ. તો એવા છે ખરા? એવા છે ખરા? નિસ્વાર્થમાં કોઈ દેખાતું નથી. નેતા દેખાય નિસ્વાર્થ, પણ કાર્યકર્તા નિસ્વાર્થ નહીં. એ લોકો શું કરે છે? શું એ લોકો નાના પાયે બધા ગોઠ ખાય છે, બધા નેતાઓની એક એક કાર્યકર્તા. અહીંયા પણ અહીંયા એ જ પરિસ્થિતિ. નાના પાયે ગોઠ દેખાય નહીં તમને. તો સામાન્ય લોકોનું સાંભળે છે લોકો કે નથી સાંભળતા? કશું સાંભળતા નથી. દાદાની વાત સાંભળી અમે આગળ વધ્યા અને એક સ્થાનિક મતદાર મળ્યા. ત્યારે એક નેતા તેમની નજરે કેવો હોવો જોઈએ અને સામાન્ય માણસનો વિકાસ કેટલો થયો તેવું પૂછતા શું જવાબ આપ્યો, આવો સાંભળીએ. સ્થાનિક લેવલે જોઈએ તો અહીંનો વિકાસ થવો જોઈએ અને એક નેતા એવો હોવો જોઈએ કે એક શિક્ષિત હોય અને બધાને સાંભળી શકે અને નાના માણસથી લઈને બધાના કામ પૂર્ણ કરી શકે એવો હોવો જોઈએ. અત્યારે વિકાસની પણ વાત થઈ છે, ત્યારે સામાન્ય માણસનો કેટલો વિકાસ થયો? સામાન્ય માણસનો કમ્પેરિઝન કરીએ અન્ય વ્યક્તિ સાથે તો પ્રમાણમાં ઓછો છે. જેમ કે ખેડૂત વર્ગ છે, મજૂર વર્ગ છે, એમનો વિકાસ ઓછા છે. જે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગ છે, એના વિકાસ વધુ છે. એવું ઓલ ઓવર જોવા મળે છે. જનમત એક્સપ્રેસ પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત આવતી અલગ અલગ વિધાનસભા બેઠક પર ફરી અને ત્યાંના મતદારોના મિજાજને જાણવાનો પ્રયત્ન કર્યો. લોકોનો ભિન્ન ભિન્ન મત જાણવા મળ્યો. ક્યાંક વિકાસ દેખાયો તો ક્યાંક લોકો વિકાસ ઝંખતા પણ જોવા મળ્યા. જનમત એક્સપ્રેસ પંચમહાલ લોકસભા બેઠક પર ફરી અને લોકોનો મિજાજ કેવો છે જાણવાનો પ્રયત્ન કર્યો. શહેરી વિસ્તારના અલગ પ્રશ્નો જોવા મળ્યા, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારનો પણ કંઈક અલગ મિજાજ જોવા મળ્યો. કેવો નેતા હોવો જોઈએ તેના પણ અવનવા જવાબો અહીંના મતદારો પાસેથી જાણવા મળ્યા. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.